જય શ્રી કૃષ્ણ દોસ્તો, આજે એક એવા પરિવારની મુલાકાત માટે આવ્યા છે કે જે હર હંમેશ માટે આપણા તમામ એપિસોડને જોવે છે અને આજે એમના પૂરા સહપરિવાર થકી કંઈક એવો સપોર્ટ કે જે આપણા સોશિયલ મીડિયા આશ્રમની અંદર ઉપયોગી બની શકે છે. તો દોસ્તો આપણે ડાયરેક્ટ એમની સાથે તે જાણીએ અને બહુ દૂરથી આજે આપણે સ્પેશિયલ મળવા માટે અહીં સુધી પહોંચ્યા છે. તો ફર્સ્ટ ઓફ ઓલ તો તમારા નામથી શરૂઆત કરીએ. અંકલ, તમારું નામ શું છે? મગનભાઈ. તમારું નામ સર? રાજેશ મગનભાઈ રાઠોડ મારા પિતા છે. ઓકે, આપનું નામ? હર્ષ ભૂપતભાઈ રાઠોડ. હર્ષભાઈ. આપનું નામ સર? રાહુલ નીતિનભાઈ રાઠોડ. રાહુલભાઈ. તમારું નામ સર? નીતિનભાઈ પરસોત્તમભાઈ રાઠોડ. બરોબર. મારું નામ ભૂપતભાઈ મગનભાઈ રાઠોડ. મારા પપ્પા છે. આ મારો નાનો ભાઈ છે. જી બરોબર. તમારું નામ દાદી? પ્રભાબેન. તમારું નામ? રેણુકાબેન. દક્ષાબેન. મારું નામ ચંપાબેન. અમારા ભાઈ છે. જી. અમારા ભાભી છે. અમારા બરોબર. ભત્રીજા છે. અને તમારું નામ બેન? તેજલબેન. તમારા નાના વહુ છે. બરોબર. દોસ્તો આજે તેજલબેન અને સર અમેરિકાની અંદર કેલિફોર્નિયામાં રહી રહ્યા છે અને ઘણા ટાઈમથી જો કે અમારા વિડીયોઝને તમે ફોલો કરતા હશો. તમને ક્યાંથી પ્રેરણા મળી અને આજે આપણે અહીં સુધી મળ્યા છીએ, તો તમે શું લોકોને કહેવા માંગશો? હા, એટલે અમે છેલ્લા 20 વર્ષથી ત્યાં અમેરિકા ગયા અને ત્યાં જઈને જે રીતે બને એ રીતે પ્રમુખ સ્વામી મહારાજની જે BAPS સંસ્થા છે એમાં સેવા કરતા હોઈએ છીએ અને ત્યાં પણ કમ્યુનિટી સર્વિસીસનું બધું વર્ક ને એ બધું ત્યાં અમેરિકા અને બીજા બધા આફ્રિકા બધાના દેશોમાં મદદ થાય એવું થતું હોય છે. પણ ભારત માટે કંઈક કરવાની ઈચ્છા હોય તો એ મારા પત્ની તેજલ, એમને આ સંકલ્પ થયો. એમણે તમારા વિડીયોઝને બધા જોયા પછી શેર કર્યું કે ખૂબ નાની ઉંમરમાં અને એકદમ નિષ્ઠાથી બધા લોકોની સેવા આપ કરો છો, તો એમાં આપણે કઈ રીતે મદદરૂપ થઈ શકીએ. બિલકુલ. આમ એ જોબ નથી કરતા, પણ એમણે આ વર્ષે જોબ કરી અને કે એમાંથી જે સેવિંગ્સ આવે એમાં મારે સેવા કરવી છે. તો એમણે ખાસ એ વિચાર કર્યો અને પછી બિલકુલ બહુ સારી વાત છે. તમને બેન આ ક્યાંથી પ્રેરણા મળી? અંદરથી કાયમને માટે એ રહેતું કે કોકની મદદ કરીએ, કારણ કે એવા પરિવારમાં મોટા થયા છે અને એવા પરિવારમાં લગ્ન થયા છે કે જેમની પોતાની પાસે બી એટલું ના હોય તો પણ બીજાને મદદ કરવા ઓલવેઝ કરતા હોય. તો મને એ રીતે થોડું એ હતું અને એમાં તમારા વિડીયો જોયા અને તમારું ડેડિકેશન જોયું. અમેઝિંગ. એટલે આઈ કુડન્ટ સ્ટોપ માય સેલ્ફ કે હું કંઈક મારી રીતે જે થોડું ઘણું થઈ શકે એ કરું. ના, બિલકુલ બહુ સારી વાત છે. અને દોસ્તો આજે સ્પેશિયલ સોશિયલ મીડિયા આશ્રમ માટે તમારું જે આ યોગદાન છે, અમે કઈ રીતે ઉપયોગી બની શકીએ છીએ એ યોગદાન માટે, તો એ માટે પણ જો તમે જણાવશો તો ખૂબ સારું રહેશે. તમે અંકલ પ્લીઝ રડશો નહીં, તમારા આશીર્વાદ છે. રડવાનું મને એક જ છે કે મારા છોકરા સારું કામ કરે. બિલકુલ બિલકુલ. બસ એમના તમારા આશીર્વાદ છે ત્યારે એમને આ પ્રેરણા જાગે છે. અને તમારી જે પણ કાંઈ આજે આ પૂરા પરિવાર થકી જે સહયોગ છે, અમને નિમિત્ત માત્ર બનાવ્યા તમે, અમે ખૂબ આભારી છીએ તમારા પૂરા પરિવાર માટે. દોસ્તો આજે આખા સહપરિવાર તરફથી અને ખાસ કરીને તેજલબેન એને 1,51,000 રૂપિયા આજે સોશિયલ મીડિયા આશ્રમમાં એ પોતાનું યોગદાન આપી રહ્યા છે. બહુ મોટી અમાઉન્ટ છે દોસ્તો. અને ખાસ કરીને આપણું જે ત્યાં વોટર ટેન્ક બનાવવા જઈ રહ્યા છીએ આપણે લોકો, કે જ્યાં પ્રભુજીને એક વરસાદી પાણી એમને આવનારા સમયમાં મળી રહી, તો આ સહયોગનો ઉપયોગ અમે એની અંદર કરીશું કે જેના થકી અંડરગ્રાઉન્ડ જે અમે બનાવવા જઈ રહ્યા છીએ તે અમે સારી રીતે એમાં યુઝ કરી શકીએ. તો તમારે શું કહેવું છે છેલ્લે અંકલ? લોકોને શું પ્રેરણા? ભગવાન આવી પ્રેરણા આપે અને આવી રીતે સદકામ કયા કરો એવું અમારી નમ્ર. બસ તમારા આશીર્વાદ અને બસ ઈશ્વરના આશીર્વાદ અને લોક સહયોગ જે અમને લોકો આપી રહ્યા છે તમારી જેમ, બસ એ જ અમે વધારે આગળ વધારતા રહીએ. થેન્ક યુ સો મચ. છોકરી આવી જાય એ પણ થઈ જશે. તમારી આ નિષ્ઠા છે, ભાવના છે, એટલે ભાઈને સમળ જે પણ ક્યાં મળતું હશે ને સારી રીતે મળી જશે. એટલે તમે ઉપાધિ નહીં કરો, ભાઈ કરશે. ભાઈ છે અમારે કાંઈ કામ નથી કરી ફાવે. ના થઈ જશે. થેન્ક યુ સો મચ. વિડીયોના માધ્યમથી એક વખત એ પાયલબેનને પણ થેન્ક યુ કેવું છે જી કે એ બી તમને જોરદાર હેલ્પ કરે છે, ત્યારે તમે આ કરી શકો છો. અદ્ભુત છે. એમને પણ પ્રણામ. થેન્ક યુ સો મચ. થેન્ક યુ. બસ ભગવાનને પ્રાર્થના કરીએ તમારું સ્વાસ્થ્ય ખૂબ સારું રહે અને તમે જે કાર્ય કરો છો એનો યશ મળે, બધાનો સપોર્ટ મળે. અમારી સેવા તો બહુ નાની છે અને ભવિષ્યમાં પણ ભગવાનની પ્રેરણાથી વધારે સેવા કરીશું. જે કંઈ પણ જરૂર હોય તો ખાસ જણાવજો અને અમે ભાઈનો હેલ્પ કરીશું.
થેન્ક યુ સો મચ. તમે એટલો ટાઈમ એટલા દૂરથી આવ્યા છો અને આજે મળવાનો મોકો મળ્યો છે અને તમારો એટલો સહયોગ પણ અમને ઘણો બધો ઉપયોગી પણ છે. તમારા સ્વાસ્થ્યનું પણ બધા ધ્યાન રાખજો અને ફરીથી પાછા મળતા રહીશું. થેન્ક યુ સર. થેન્ક યુ.